અને આપણે શું લખી શકીએ? ધીસ ટાઈપ ઓફ adsorption is also known as physicssorption or આમાં શું કર્યું? ફિઝિકલ અને એડસોર્પ્શન ને બંનેને ભેગી કરી ફિઝિક્સોર્પ્શન કહેવાય છે. ફિઝિક્સોર્પ્શન કહેવાય છે અથવા તો તેને વાન્ડરવાલ્સ એડસોર્પ્શન પણ કહેવાય છે. જે એબ્સોર્બેટ અને બન્ટ વચ્ચે જે વાન્ડરવાલ્સ ફોર્સ લાગે તેને ફિઝિકલ એબ્સોર્પ્શન અથવા ફિઝિક્સોર્પ્શન કહેવામાં આવે છે. તો આટલા પોઈન્ટ તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઓકે, તો હવે આપણે એનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ફિઝિકલ એડસોર્પ્શન નો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. In physical adsorption, the force of attraction between the adsorbate and absorbent are very weak. એટલે કે જે બંને વચ્ચે વાન્ડરવાલ્સ ફોર્સ છે એ કેવો છે? તો કે વીક છે. એના કારણે therefore this type of absorption can be easily reversed by heating or by decreasing the pressure. એટલે શું થશે? તો કે ફિઝિકલ જે એડસોર્પ્શન છે તે શેના વચ્ચે લાગે છે? તો કે એબ્સોર્બેટ અને એબ્સોર્બન્ટ વચ્ચે લાગે છે. તે વીક છે એટલે કે તમે હીટ કરો અથવા પ્રેશર આપો તો ઇઝીલી તે શું કરી શકે છે? રિવર્સિબલ પ્રોસેસ કરી શકે છે. નેક્સ્ટ આપણે ફિઝિકલ એડસોર્પ્શનમાં કેરેક્ટરિસ્ટિક ઓફ physical adsorption or physicssorption વિશે જોશું. કેરેક્ટરિસ્ટિક ઓફ ફિઝિકલ એડસોર્પ્શન અથવા ફિઝિક્સોર્પ્શન વિશે સ્ટડી કરશું. તો એનો પહેલો પોઈન્ટ લેક ઓફ સ્પેસિફિસિટી એટલે કે
આપણે તેમાં પણ પોઈન્ટ વાઇઝ લખીએ. A given surface, a given surface of an absorbent does not show any preference for a particular gas as the van der Waals force are universal. એટલે કે કાંઈ એવી સ્પેસિફિસિટી નથી. કોઈ પણ ગેસ છે એ સોલિડ ઉપર જ્યારે એબ્સોર્બ થાય છે તો તેના વચ્ચે જે એબ્સોર્બેન્ટ અને બન્ટ વચ્ચે જે વાન્ડર વાલ્સ ફોર્સ છે એ જ યુનિવર્સલ છે. બધાની વચ્ચે વાન્ડર વાલ્સ ફોર્સ જ થાય. એવું નથી કે પર્ટિક્યુલર ગેસ છે એના માટે પર્ટિક્યુલર બીજા કોઈ પણ જાતનો ફોર્સ પ્રેઝન્ટ હોય. નેક્સ્ટ શેના ઉપર ડિપેન્ડ હોય તો કે નેચર ઓફ એડસોર્બેટ. The amount of gas absorbed by a solid is depend on nature of the gas. એટલે કોઈ પણ સોલિડ એક સરફેસ છે તેના ઉપર કેટલું ગેસ છે એ એબ્સોર્બ થાય શેના ઉપર હોય તો કે સોલિડ ઉપર કેટલો ગેસ છે એ એબ્સોર્બ થાય છે તે ડિપેન્ડ ઓન આપણે કયો ગેસ છે એ સોલિડ ઉપર એબ્સોર્બ કરાવી છે તેના ઉપર હોય. એટલે કે ગેસ ઉપર ડિપેન્ડ હોય. થર્ડ પોઈન્ટ ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. તો આપણે અગાઉ જ જોયું રિવર્સિબલ નેચર એટલે કે શું થશે કે જો તમે તેમ હીટ અને પ્રેશર વધારશો તો શું થશે તો કે જે રિવર્સિબલ પ્રોસેસ હશે તે થશે. સરફેસ ઓફ એરિયા. ફોર્થ પોઈન્ટ ઇઝ surface area of adsorbent. તો એમાં શું થશે કે જેમ સરફેસ એરિયા ઇન્ક્રીઝ થશે તેમ ફિઝિક શોષણ છે તે પણ શું થશે તો કે તે પણ ઇન્ક્રીઝ થશે. અને એન્થાલ્પી, તો જે એન્થાલ્પી ઓફ એબ્સોર્પ્શન. ફિફ્થ પોઈન્ટ ઇઝ enthalpy of adsorption. તે પોઈન્ટમાં શું લખવાનું થશે તો કે physical absorption is exothermic process but enthalpy of absorption is very low. એટલે કે ફિઝિકલ એબ્સોર્પ્શન છે એ એક્સોથર્મિક પ્રોસેસ છે પરંતુ તેની એન્થાલ્પી છે એ કેવી છે તો કે લો છે. તો એટલા પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે કેમિકલ એબ્સોર્પ્શન વિશે સ્ટડી કરીશું. ઓકે, તો આપણે હવે
જે ટાઈપ ઓફ એડસોર્પ્શન છે તેનો સેકન્ડ ટાઈપ કેમિકલ એડસોર્પ્શન વિશે સ્ટડી કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન ઓફ કેમિકલ એડસોર્પ્શન સમજીએ. If the force of attraction existing between adsorbate particle and adsorbate are almost of the same and as chemical bond, the adsorption is called chemical adsorption, and this type of absorption is known as શું કહેવાશે તો કે કેમિકલ અને એડસોર્પ્શન ને ભેગું કરી એટલે કેમિસોપ્શન અથવા તો એને શું કહેવાશે લેંગ્યુમર એડસોર્પ્શન કહેવાશે. તો આમાં એટ્રેક્શન શેના વચ્ચેનું જોવાનું છે તો કે એબ્સોર્બેટ પાર્ટિકલ અને એબ્સોર્બન્ટ વચ્ચેના એટ્રેક્શનનું જોવાનું છે અને તે એબ્સોર્પ્શનને કેમિસોપ્શન અથવા તો લેંગ્યુમર એડસોર્પ્શન કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ કેમિકલ એડસોર્પ્શન અથવા તો કેમિસોપ્શન વિશે જોઈએ. તો first characteristic is high specificity, એટલે કે પોઈન્ટ વાઇઝ આપણે લખીએ. It is high specific because it occurs if there is some possibility of chemical bonding. એ હાઈલી સ્પેસિફિસિટી છે કારણ કે તે કેમિકલ બોન્ડ ઉપર ડિપેન્ડ છે. ઓકે, બીજો પોઈન્ટ છે ઇરરિવર્સિબિલિટી. તો ઇરરિવર્સિબિલિટી કઈ રીતના છે તો કે એઝ કેમિસોપ્શન involves compound formation, so it is usually irreversibility અથવા તો irreversible પ્રોસેસ. કારણ કે તેમાં શું બોન્ડ ફોર્મેશન થાય તો કે કેમિકલનું ફોર્મેશન થાય છે એટલે ઇરરિવર્સિબલ પ્રોસેસ છે કારણ કે તેમાં એક કમ્પાઉન્ડ જ બને છે એટલે પાછું રિવર્સિબલ હોઈ શકે નહીં, એટલા માટે તે ઇરરિવર્સિબલ છે. થર્ડ પોઈન્ટ ઇઝ ટેમ્પરેચર.
તો જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, જો પેલા જ્યારે આપણે વાત કરી ત્યારે શેની વાત કરવાની, તો કે કેમિસોપ્શન. ઈ જેમ જેમ ઇન્ક્રીઝ થશે તેમ ટેમ્પરેચર છે તે શું થશે, તો કે ટેમ્પરેચર જે છે ઈ સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર આફ્ટર સેચ્યુરેશન, ટેમ્પરેચર આફ્ટર સેચ્યુરેશન સ્ટાર્ટ ઇઝ ડિક્રીઝ. તો તે ટેમ્પરેચર આફ્ટર સેચ્યુરેશન છે તે શું થશે, ડિક્રીઝ થશે. ઓકે, હવે આપણે ફોર્થ પોઈન્ટ જોઈએ. તો ફોર્થ પોઈન્ટ ઇઝ પ્રેશર. પ્રેશર, તો જેમ જેમ તમારું પ્રેશર ઇન્ક્રીઝ થશે, જેમ જેમ તમારું પ્રેશર ઇન્ક્રીઝ થશે તેમ તેમ કેમિસોપ્શન શું થશે, તો કે તે પણ ઇન્ક્રીઝ થશે. ફિફ્થ પોઈન્ટ ઇઝ સરફેસ એરિયા. સરફેસ એરિયા. તો જેમ જેમ તમારો સરફેસ એરિયા ઇન્ક્રીઝ થશે તેમ તેમ તમારું કેમિસોપ્શન પણ ઇન્ક્રીઝ થશે. અને સિક્સ્થ પોઈન્ટ ઇઝ એન્થાલ્પી. એન્થાલ્પી ઓફ એડસોર્પ્શન. તો એન્થાલ્પી છે શેની, તો કે કેમિસોપ્શનની, ઈ હાઈ છે 80 ટુ 240 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. કારણ કે તેની એન્થાલ્પી કેમ હાઈ છે, કારણ કે તેમાં કેમિકલ બોન્ડનું ફોર્મેશન થાય છે. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં ટાઈપ ઓફ એડસોર્પ્શનમાં ફિઝિપ્સોપ્શન અને કેમિસોપ્શન અથવા તો ફિઝિકલ એડસોર્પ્શન અને કેમિકલ એડસોર્પ્શન વિશે સ્ટડી કરેલું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પેરિઝન કરશું. કોની, તો કે ફિઝિપ્સોપ્શન અને કેમિસોપ્શન એટલે કે ફિઝિકલ એબ્સોર્પ્શન અને કેમિકલ એડસોર્પ્શન વિશે કમ્પેરિઝન કરીને સ્ટડી કરશું. ઓકે, થેન્ક યુ.